પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીને લઈને ઉમેદવારો માટે આ હું વિડીયો બનાવી રહી છું, કારણ કે તેમના માટે ખૂબ મોટું એવું અપડેટ આવ્યું છે. તેમના માટે આ સારા સમાચાર છે. ફિઝિકલ ટેસ્ટની પણ વાત કરીશ, ક્યારથી પોર્ટલ ખુલવાનું છે તેની પણ હું આ વિડીયોમાં વાત કરવાની છું. પોર્ટલ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી જે પોર્ટલ ખુલ્લું રહેવાનું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. શારીરિક પરીક્ષા ચોમાસા પછી લેવામાં આવશે. આ સાથે જે OMR લેખિત પરીક્ષા છે તે પદ્ધતિ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે. CBRT પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ નહીં કરવામાં આવે. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે જે પણ લોકો અનઓફિશિયલ રીતે, એટલે કે જે લોકો કોઈ લાલચમાં આવી અને જો કોઈ પરીક્ષા આપવાની અથવા તો કોઈ લાલચમાં આવી અને જે સરકારી નોકરી છે તે મેળવવા માટેનો પ્રયત્ન કરશે, તો તેમની સામે પણ આ વખતે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ પહેલા અત્યાર સુધી એવું હતું કે જેટલા પણ આરોપીઓ હતા એ લોકો જે લોકોને છેતરતા હતા તેમની સામે પગલાં લેવામાં આવતા હતા. હવે પરંતુ જે લોકો પૈસા ભરી અને આવી રીતે જે નોકરી મેળવી રહ્યા છે તેમની સામે પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. એટલે ધ્યાન રાખજો.